તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના પાઠ નંબર 2 સાયકલ સવારીની કાટી મીઠીનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રો અહીં જે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે અને ત્યારબાદ બાજુમાં આપેલું જે આઇકોન છે તેના ઉપર મિત્રો તમારે ઓલ નોટિફિકેશન કરવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમારે સંપૂર્ણ ધોરણ 8ના તમામ સોલ્યુશન આપણી ચેનલમાં તમને તદ્દન મફતમાં મળી રહેશે। સાયકલ સવારીની ખાટી મીઠીના લેખક છે મનસુખ સલ્લા। પ્રથમ આપણે જોઈશું શબ્દાર્થ। આશ્ચર્યમુગ્ધ તો નવાઈ પામવું અથવા તો ચકિત થવું। પૃથ્વી પ્રદક્ષિણા તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે। સમવયસ્ક તો સમાન વય ધરાવતા। રમરમાટી તો અહીં તમારે આવશે જડપ્રોમાં ચક્રો માન્ય પ્રમાણે તેવું। અતિશયોક્તિ તો વધારીને બોલે તે એક અલંકાર છે। બટુક તો ઠીંગણો માણસ, અહીં આપણે નાના બાળકોની વાત કરવાના છીએ। આશ્ચર્ય લોક તો નવાઈ જગત। અસાધારણ તો અસામાન્ય। શીખવ તો જે બિન અનુભવી છે તે। કઠવું તો દુઃખ થવું। બેવફા તો જે બેઈમાન છે તે। કિચુડા તો કિચુડ એવો અવાજ। હાણ તો હાનિ અથવા તો નુકસાન। આરોહણ તો સવારે કરવી તે સવારી કરવી મિત્રો। વરઘોડો તો કોઈ સરઘસ। જંબુરીઓ તો નાનો છોકરો, અહીં આપણે સાયકલ રિપેરિંગ કરવા વાળાનો જે સહાયક હોય છે તેની વાત કરવાના છીએ। પંચર તો આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું તે। ટફ્ફો તો માટીનો ઢગલો। હઠાગ્રહ તો હઠપૂર્વકનો આગ્રહ। અવશ લાચાર તો અહીં આડોઈ અથવા વાંકાપણું અથવા તો હઠ। ભીત તો આવશે દિવાલ। ઘરગથ્થુ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું। સેપ્ટિક તો મિત્રો સૂક્ષ્મ જીવોનો લેપ લાગેલું પરુવાળું। ગર્વ તો આવશે ગુમાન અથવા અભિમાન। પ્રબળ તો આવશે અત્યંત। રૂઢિપ્રયોગો વિદ્યાર્થી મિત્રો, વાતમાં વાંકું પડવું તો માઠું લાગવું। દગો દેવો તો વિશ્વાસઘાત કરવો અથવા છળ કપટ કરવું। ફિલ્મ ઉતારવી તો અહીં ફજિયતી થવી। બાપડું થઈ જવું તો ગરીબડું અથવા રાંક એટલે કે ગરીબ થઈ જવું। વટ પાડવો એટલે રોફ જમાવવો। ફરી પીવું તો ન ગાંઠવું અથવા ન ગણવું। શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તો ખડું કરવાની જગ્યા તો ખળાવાડ। રોમાંચ પમાડે એવું તો રોમાંચક। જમીન ઉપર સૂવું તે તો આવશે ભૂમિશયન। ગણનામાં ન લેવા જેવું તો નગણ્ય। સમાન વય ધરાવતું તો આવશે સમવયસ્ક। લોખંડને આકર્ષવાના ગુણ વાળું એક દ્રવ્ય તો આવશે લોહચુંબક। સાધારણ નહીં તેવું તો અસાધારણ। જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે તો આનો। હઠપૂર્વકનો આગ્રહ જેને આપણે હઠાગ્રહ કહીશું। છાબડા ઘાટનું લોટાનો એક પાત્ર તેને આપણે કહીશું તગારું। જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તો એને કહીશું ઘરગથ્થુ। વિદ્યાર્થી મિત્રો, વાતચીત એટલે કે સ્વાધ્યાયના પહેલા પ્રશ્નની વાત કરીશું કે તમને કેવી સાયકલ ગમે છે। દરેક વિદ્યાર્થીનો મિત્રો જવાબ અલગ હોઈ શકે છે। મને સ્પોર્ટની જે સાયકલ છે તે ગમે છે। તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો। તો મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું। તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો અને અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો। બપોરે આવતા રસ્તા ઉપર અવર જવર ઓછી હોવાથી તેને મને સાયકલ ચલાવવા આપી અને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો। તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો। આમ થોડા દિવસના પ્રયત્ન પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી। તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયો હોય તો તમે શું કરશો? મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલા પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં। જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં। પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંક્ચર બનાવડાવી લઉં। પ્રશ્ન નંબર 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તો સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન ઉપર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા ઉપર ખસાડવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે અને સાયકલ ઊભી રહે છે। પ્રશ્ન નંબર 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવાનો પ્રયત્ન કરું છું જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા ઉપર જગ્યા રહે। સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા ઉપર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું। સાયકલ ચલાવતા રસ્તા ઉપર કોઈ નડે ત્યારે તેની નજીક જતા પહેલા જોરથી ઘંટડી વગાડ્યા કરું છું જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે।
તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો જવાબ આવશે કે હું સાયકલનો શાળાએ જવા માટે નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીએ જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા માટે જવું ત્યારે સાયકલનો ઉપયોગ કરું છું. સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાડવું પડે છે. આવું ક્યારે બને છે? તો સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડાવવાનો હોય ત્યારે, અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા ઉપર રેતી હોય ત્યારે વધારે બળ લગાડવું પડે છે. પ્રશ્ન નંબર 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર 3 મહિને સર્વિસ કરાવું છું. હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું. સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું પણ હું ધ્યાન રાખું છું. પ્રશ્ન નંબર 9, તમે ક્યારે સાયકલ ઉપરથી નીચે પછડાયા છો? જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ ઉપરથી પડવાના બનાવો બન્યા નથી, પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું. ત્યારે તેને બચાવવા જતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા ઉપર પડી ગયો હતો અને મારા ઢીંચણ થોડાક છોલાઈ ગયા હતા. પ્રશ્ન નંબર 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? તો મિત્રો, આની અંદર પણ આપણે બધાનો જે જવાબ છે તે અસમાન હશે કે અલગ અલગ હશે. મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી. જ્યારે મારો 12મો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના શબ્દ શોધો અને તેનો અર્થ લખવાનો છે. લગોલગ તો છેક પાસે અથવા અડીને, મનોમન તો મનમાં ને મનમાં, તસોતસ તો તસ તસે એમ, તંગ ભારોભાર તો સરખે વજને, ભરપૂર બારોબાર, વગર પૂછીએ કે કયે કરવું પરબારું, અડોઅડ એકબીજાને એકદમ અડીને. પ્રશ્ન નંબર 3, સ્થાનિક ભાષાના શબ્દોના અર્થની ધારણા કરો અને સાચા શબ્દની સામે ખરાની નિશાની કરો. રમરમાટી તો ચીલ ઝડપ આવશે. સાચો જવાબ શું આવશે? ચીલ ઝડપ. હામ તો હિંમત. તફ્ફો તો માટીનો ઢગલો. ભીંત તો આવશે દિવાલ. પંક્ચર તો આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું. તગારું, સાચો જવાબ જે છે તે મિત્રો આવશે અહીં છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. પ્રશ્ન નંબર 4, નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને એક તમારે પોતાનું એક વાક્ય બનાવીને લખવાનું રહેશે. દગો દેવો તો છળકપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. વાત વાતમાં વાંકું પડવું તો માઠું લાગવું. પાઠનું વાક્ય છે દરેક સાયકલનું એકાદ અંક તો ખવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે. તમારું વાક્ય છે કે નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકું પડે છે. નંબર 3, બાપડું થઈ જવું તો ગરીબડું અથવા રાંક થઈ જવું. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય, ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય તેની ખબર ન પડે, સાયકલ બાપડી થઈ જાય. ધંધામાં ખૂબ મોટી ખોટ જતા શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે. પ્રશ્ન નંબર 4, વટ પડવો અથવા તો રોપ જામવો. પાઠનું વાક્ય છે કે 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા મનીષભાઈને સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. પ્રશ્ન નંબર 5, ભરી પીવું, ન ગાંઠવું અથવા ન ગણવું. એમાંય પથ્થર ખાડા ધૂળના ધફ્ફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની 2 સવારની તૈયારી હોય. અમારું વાક્ય છે કે મારો પિતરાઈ ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી અને પી ગયો છે. વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. સાયકલનું એકાદ અંક તો ખવાયેલું હોય એટલે શું? તો સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. એ વાક્ય સાચું આપણે લખીશું. બીજું વાક્ય છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે શું? તો સાચો જવાબ આવે છે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. નંબર 3, આખરી સાયકલ ઉપર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે. તો જવાબ મિત્રો આવશે અહીં આપણો સાચો કે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. નંબર 4, સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે એટલે.
સાચો જવાબ આવે છે કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. પ્રશ્ન નંબર 5, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે શું? તો સાચો જવાબ મિત્રો અહીં આવશે કે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. પ્રશ્ન નંબર 6, તમારે કોષ્ટકના આધારે વિગતો પૂરવાની છે. અહીં પરિસ્થિતિ આપી છે કે સાયકલ ઢાળમાં રમર માટી કરતી દોડતી. તો લેખકનો અનુભવ શું છે કે સાયકલ ઢાળમાં રમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી. મારો અનુભવ લખીશું તો મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદનો રોમાંચનો અનુભવ થાય છે. સાયકલની ચેન ઉતરી જવી, તો લેખકની સાયકલ એકાદ ફલાંગ ચાલે ત્યારે તેની ચેઇન ઉતરી જતી. મારી સાયકલ નવી હોવાથી મોટા ભાગે ચેઇન ઉતરતી નથી. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું, તો લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંક્ચર પડી જતું. મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટાયર ટ્યુબ નવા હોવાથી ભાગ્યે જ ક્યારેક પંક્ચર પડે છે. સાયકલ આથડવાથી હાથ પગનું છોલાઈ જવું, તો લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસના કારણે ભીજ સાથે ભટકાવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા. હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી. પ્રશ્નોના ઉત્તર લખવાના છે કે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકને તેમને મામાની સાયકલ ઉપર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓ સૌપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. પ્રશ્ન નંબર 2, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો લેખકના કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈક અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ ઉપર બેસવાનો આનંદ, ભાઈબંધો આગળ વાગોળવાનો હતો. તે અનુભવ ઉત્સુકતાપૂર્વક અને રોમાંચક હતો. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી હતી. ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય. ધૂળના ધક્કામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના ઉપર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે. સાંકડા રસ્તા ઉપર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ પણ જાય. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય. તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે. તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનો, એમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. પ્રશ્ન નંબર 6, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો લેખકના મતે સાયકલ ઉપર પ્રથમવાર બેસવું, સાયકલ ઉપર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવવા તથા આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો વગેરે રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. પ્રશ્ન નંબર 7, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? તો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું. કારણ કે તેમને બજાર વચ્ચે પડવાથી ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાડ કે એવી કોઈ બીજી જગ્યાએ પીડ્યા હોઈએ તો કશો વાંધો ના આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. પ્રશ્ન નંબર 8, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચવીને નીકળી જવું, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય. એટલે તે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીંત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો. પ્રશ્ન નંબર 8, મિત્રો અહીં સંપૂર્ણ આપણને મુદ્દા આપ્યા છે અને મુદ્દાની અંદર જૂની સાયકલની આત્મકથા લખવાની છે.
તો આપણે સીધો જવાબ લખીશું કે શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી, પાલિશ કરી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા. તેઓને મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગયો. તે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ મને જોતા અને મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવાથી ખુશી અનુભવતી હતી. પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા ઉપર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા ઉપર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા. છતાં પણ મેં હિંમત ન હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી. સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાયકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી, જર્જરિત થયેલી અને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી. છતાં પણ મને સંતોષ હતો કે એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી. આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ જે છે એ નિભાવી છે. પ્રશ્ન નંબર 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાની મદદથી તમારે એકત્ર કરી અને અહેવાલ છે તે જાતે લખવાનો મિત્રો રહેશે. પ્રશ્ન નંબર 10. સાયકલ વિશેના જોડકણું અથવા તો ઉખાણું બનાવીને લખો. તો બાઇસ્કલ જે છે તો BICYCLI. સાયકલ ચલાવવી સાવ સહેલી, સાયકલ ચલાવવાની આવે મજા. શાળાના દિવસ હોય કે હોય પછી રજા, મમ્મી બતાવે કામ રોજ ફરી ફરી. ઉડું સાયકલ સંગ મન ભરી ભરી. મિત્રોની સાથે તો રેસ જ્યાં થાય, આગળ પાછળની દોડ ત્યાં રચાય. જીવનની તડકી છાયડી કપાય, સાયકલ મારી સરર જાય. સાયકલ મારી વિજેતા બને, રસ્તા કાચા કે પાકા ક્યાંય ન રોકાય. રેસ જીતી જવા મન પોરસાય, માગું સદા એ જ ઈશ્વર કને. તો હરેશ શુક્લની મિત્રો સરસ મજાની અહીં આપણે જે કવિતા છે તે જોઈ. પ્રવૃત્તિ છે તે કરીશું. તો તમારા હોઠ પરસ્પરને અડે નહીં તે રીતે આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરવાનો છે. મામા, બાપા, અટડવું, પામવું, ભમરાટ, બકરી ઉચ્ચાર કરી શકાય કે કેમ. બીજું છે હવે તમારી જીભ દાંતને અડે નહીં એ રીતે નીચેના શબ્દનો ઉચ્ચાર કરવાનો છે. ધન, દાદા, થડ, દોડવું, ધૂળ, તગારું ઉચ્ચાર કરી શકાય કે કેમ. ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી હશે. જેમ કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે છે. બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય છે. ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે છે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય છે. આ વિગતોના આધારે મિત્રો તમે એટલું તારવી શક્યા હશો કે આપણી ભાષાના જે વનો ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. આ વાત સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે. આ માટે નીચે આપેલા મુદ્દાનો ધ્યાનપૂર્વક વાંચો. વિદ્યાર્થીઓ યોગ્ય ઉચ્ચારો સાથે કેટલીક વિગતો સમજીને આપેલા મુદ્દાઓ જે છે તે ધ્યાનપૂર્વક વાંચવા પડશે. મિત્રો તમારે ત્યાં જે આપેલું ભાષા સજ્જતા છે તે શીખવાની જરૂર છે. આગળના પાઠ નંબર 3નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.